હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. આજનો દિવસ ગાઈઝ સવાર મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આજે હું, મમ્મી ને બિલ્લુ અમે 3 જણા. જુઓ, બિલ્લુ એકટે વાર કાઢી રહી છે અને મમ્મી અમે 3 જણા જઈ રહી છે મામાના ઘરે. બ્લોગ કરો. મામાના ઘરે જઈ રહ્યા છે ગાઈઝ અમે, કારણ કે આપણે મામાની છોકરીને લગ્ન આવી રહ્યા છે એટલે મળીએ આવીએ એકવાર ઓટો મારી. કેવું છે નહીં, શું તૈયારી છે, કેટલી તૈયારી થઈ, કેટલી બાકી છે, બરાબર બધું જઈને મળીએ. આપણે મેરેજ ગર્લ કહેવાય ને, બ્રાઇડલને દેખાડીએ આપણે આજે મળીએ, બરાબર. ચલો હાલ તો ચશ્મા પહેરીને મસ્ત મોટું બોલે નીકળીએ ફટાફટ. આ જો કાંઈ એક્ટિવ પર તૈયાર થઈ ગયા ફટાફટ ચલાવવાનું ભાઈ. એ એક દાડો ઘેર જઈને એમ કેવું ભાઈ કશું ના મારા સાઈડ જતા રહો તે નહીં આવડતું નહીં ચાલે તો આપણને આવડો આપણે જઈએ. ચાલો ગાઈસ ફટાફટ મોટું બોલી નીકળીએ. હાઈવે પર ફર્સ્ટ ક્લાસ આવી ગયા ચલાતા વચ્ચે પાણીની બ્રેક માટે ઉભા છીએ. પાણી પી લે જરૂર. હાલ ગાઈસ તો 10 કિલોમીટર જેવું કપાઈ ગયું. આપણે 10 કિલોમીટર કાપીને આગળ આવ્યા. પપ્પાને ટિફિન વચમાં આવીને એનાથી આગળ આવી ગયા. બિલ્લુ એ એક્ટિવા ચલાવશે મસ્ત, તો મોટું બોલી તૈયાર થઈ જાય. પાણી બોલે મમ્મી ના દો. મમ્મી પાકીટમાં મૂકી દે મોબાઈલ, બરોબર. ચલો હવે બિલ્લુ નાલ દી એકટે બિલ્લુ ચલાવી લે. ફાઇનલી મોઢેરા સૂર્ય મંદિર વાળા રસ્તે પહોંચી ગયા. જોઈ શકો પેલી બાજુ પેલો રી પાછળ મોઢેરા સૂર્ય મંદિર. આ રી જો આ પેલી બાજુ રહી ને એ રી, બરોબર. તડકો એવું લાગે ગાઈસ, મોટો રૂમાલ બધી તૈયાર થતા પણ આ રૂમાલ બધું નીકળી ગયું. આ રી પાછળ તો સૂર્ય મંદિર, એના બાજુમાં જે જવાનો રસ્તો રહ્યો ત્યાંથી આપણે મામાના ઘરે જવાયા. બિલો એક્ટિવા ચલાવતી, એક્ટિવા ચલાવીને આખું કચરો બચરો પણ બિલુ પહાડ હતી રહી. હા બિલુ કાલના બ્લોગમાં જોઈએ. કાલે બીજું એક્ટિવા ચલાવીને આવીને ત્યાં બી લાલ વખત જઈએ ને એવી વખત લાલ થઈ જાય ને પાછળ બિહાડી હતી બીજું. જો ભાઈ તો મમ્મી બીજો 3 જણા જઈએ છીએ, બરાબર. અને એક મસ્ત ખાવજો મોઢેરા સૂર્ય મંદિરને પાછળ વાળો ભાગ, એના પાછળ વાળી જે કેનાલ આવે ને એ આ તો આ કઈ કેનાલ એ ખબર નહીં. આ તમને દેખાડું. જો આ તો ગંધારા પાણી વાળી કેનાલ છે. હજુ આનાથી આગળ જઈશું ને એટલે હાલત જો બીજી કેનાલ આવે, નર્મદાની મોટી કેનાલ આવે ને એ રહી. એ તમને દેખાડું મસ્ત કેવી મોટી અને એટલું પાણી ભરેલું. અમુક લોકો તો જોઈને બીક લાગે ને એવી. બાકી કેનાલ એટલી મોટી લોબી છે ને આપણે જોયા જ કરીએ. ફોટા પાડવાની મસ્ત જગ્યા ગાઈસ, ફોટા પાડે ને મજા આવી જાય, બરાબર. દેખાવ તમે ચલો આવી જ જવાય. આવી રહી જો એ આ પુલ ઉતરે, આ પાછળવાળો પુલ ઉતરે ને આગળ તરત જો બીજો પુલ આવી ચડવાનો. એ આ પુલ આ બાજુ બીજી કેનાલ જો એ આઈ જા. હા જો ગાઈસ આ નર્મદાની કેનાલ, નર્મદા ડેમ વાળું. જો ગાઈસ એટલું બધું પાણી જો ખાલી. જો ગાઈસ આજુબાજુ તો બધું તૂટી ગયું. સારું બીક લાગે એવું કવારું ભૂવા પડશે કહું, બરાબર. બાકી આ કેનાલ જો નર્મદાની જેટલું પાણી ભર્યું કેવું આવા બીક લાગે એવું. મમ્મીને તો બધા અહીંયા રહેલા એટલે આમાં જે છે મમ્મી તો જોવા જ લાવી. હા અમન ગપ્પા મારા મમ્મી કે અમે તરે લાવીએ ડેમ આ કેનાલમાં. ફેંકવા માપ રાખ. બાકી જો આ બસ જો કેટલી લોબી દૂર છે. મમ્મી કે અમે આ કેનાલમાં નાય લાય. ફેંકવા માપ રાખવાની શીતલ થોડુંક. મમ્મી બધા કે અમે નાય લાવી. એક વાર જો ને ડૂબી જોયો
લેડો ચલો ગાઈસ નીકળીએ અહીંથી. ગાઈસ કે મામાના ઘરે આવીને બેઠા બધા જોડે વાતચીત કરી. ધવલ તો નહીં, ધવલ તો ગયો ખેતરમાં. એના પછી સૂઈ ગયા મસ્ત કલાક જેવું તો. ચા બા પીધી મસ્ત, ચા ગરમ ગરમ પીધી ગોઠિયા સાથે. બિલ્લુ બી ચા પીને બેઠી. હવે હું સૂઈ ગયો ને, સમજો પેલા હું સૂઈ ગયો ને એટલે મોબાઈલ નીચે મૂકેલો, ચાર્જિંગ ઓછું તે મોબાઈલ બિલ્લે લીધો અને ફેદવા માંડી. મચાનો ફૂટે મોબાઈલ તું મોબાઈલ મેલ એવું વાંધા કરે બિલા ભાઈ. બિલે બીવી ને પાડી મૂકી દઉં મોબાઈલ ચમ બિલા એ ગયો બોલતો નહીં. आई केवरी आई है किसने मोबाइल में तो तू हाल घुमा. તો ગાઈસ હજુ ચા પીને એકવાર તો જો બને છે ને બીજી વાર ચા બની જાય. બધા છોકરાઓ કાંઈ ફરતી ચા પીવી. હજુ ત્રીજું જે જેના લગન એ માણસ તો આવી નહીં, હજુ એ ત્રીજી વાર આવશે એટલે ફરતી ચા બની બનશે ને મમ્મી. અને તમે ચા પીતા નહીં, તમે ચમ બે ગયા ખાવા જો નાસ્તો આવે ને ખાવા બે બધો. હા વ્લોગ ચાલુ ને ચાલુ જ હોય બા. લગન વાળા માણસો આવી ગયા. ભૂંડી જેવા લાગે છે કોઈ તૈયાર જ નહીં. મોટું ધોવાનું રાખો, કાળી મેચ લાગે હજુ. મોટું ધોવાનું રાખ તો મોટું ધોવાનું તો ધોવાનું આ બધા કેવું ડિટેલ મીઠાઈ કરું તું વિચાર કોઈ તે વિચાર એ બધું નહીં કારણ કાળી મેચ થઈ જવાની. નેચરલ લેજો નેચરલ. આપણને વાંચો કરો કપડો લાવવાનો કપડો જો ભાઈ બધા મૂકવા આવીએ. આ બધા ડાકુડીઓ પહેરીને તૈયાર થઈ ગયો. બે અવંકાર ઉતાર કરો બાના ઘરેથી નીકળીએ હવે આપણે ફટાફટ. કેવો ધુમાડો દેખાય, નજીકથી નહીં દેખાતો, દૂરથી દેખાતો હતો. આ જો ગાઈસ બાજુ ધુમાડો આવે ને અહીંયા મસ્ત લેયર દૂરથી દેખાય, કઈ નજીક નહીં દેખાય. બાજુ એ આ ધુમાડો કાંઈ નહીં. બાકી જો હું મમ્મી બિલ્લુ બધા રસ્તામાં નીકળી ગયા. જો ગાઈસ ફાઇનલી મામાને ગઈ તો ઘરે આવી ગયા આપણું કરવા માટે. ભગવાન જો સળગાઈને બેઠો દીપક અને આપણું જૂનો મિત્ર પરવબટી ખાસાદારે આવી છે. શું બોલીશ પરવબટી તું? બસ કશું નહીં, તાપડી કરો મજા. ખિસકોલી જેવું મોઢું ચાલુ કરે પણ સરખું બોલે. ખિસકોલી તાપડી કરો મજા મારો. તાપડી કરો મજા મારો, ઠંડીની મોજ કરો. તાપડા ઉઠીને બેહી રહો. કોઈ જુઓ બેહી ના રહ્યો બોલ. અલે બેહી રે ભાઈ. મસ્ત કઈ જો તાપડો થાય મસ્ત રોજ ગરમ ગરમ શેકારો આવે તો આપણે તો પતી જવાય. રોજ હું જળકાવું આપણા હું પૃથ્વી સળંગ 5 દાડાથી તાપડી કરું. આપણા પૃથ્વી પર પ્રદૂષણ કરતો વ્યક્તિવંત પર્વ 5 દિવસથી પર્વ પ્રદૂષણ કરી રહ્યો છે. કેટલા દિવસ હું તાપડી હળગાવું ખાલી કરો તો તમે બતાવો. અમે તો ક્યાં દી તું સળગાવ ત્યારે તાપડી થાય ને. હા તો થાય જ છે. તો તું કેમ સળગાવ? ખતરો કે ખિલાડી તારી વાળે આકુરેશ એ ખતરો કે ખિલાડી ઓલવાઈ જીવનની મતો. ચલો ગાઈસ કરી બરાબર મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, સી ગુડ નાઇટ.